ભારત એ આધ્યાત્મિક દેશ છે. ગુરુ શિષ્યની પરંપરામાં ગુરુ અને શિષ્ય બંને હંમેશા જ્ઞાનની ઉપાસના કરી છે અને તેથી જ ભારતની ઓળખ એક આધ્યાત્મિક દેશ તરીકે અને એક વિશ્વગુરુ તરીકે આજે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જ્ઞાનના માધ્યમથી ભારતે ભૂતકાળમાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું, આજે પણ કરશે. ભારતના 2 ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કરતાં પણ પોતાની ઓળખ શિક્ષક તરીકે થાય એવું ઈચ્છતા હતા અને એવું એ જીવન જીવ્યું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ આ 2 રાષ્ટ્રપતિ એવા હતા કે રાષ્ટ્રપતિ હોવા છતાં આજીવન શિક્ષક તરીકે જીવ્યા. વિશ્વ મંદિરમાં મોટા ધોરણના વિદ્યાર્થીઓ આજે સમગ્ર વિદ્યાલયની શિક્ષણ અને બાકીની વ્યવસ્થાઓ એમણે સંભાળી છે. અત્યારે શિશુવાટિકામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને ધોરણ 8ના જ વિદ્યાર્થીઓ પ્રભાત અને 1 થી 4માં અભ્યાસ કરાવવા માટે પણ આવ્યા છે અને બાકીની બધી જ વ્યવસ્થાઓ પણ આ જ વિદ્યાર્થીઓ સંભાળી છે. એવી જ રીતે બપોરની પાળીમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ બાકીના તમામ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આજે જવાના છે અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી આજે પોતે જ શિક્ષક બનીને પોતાના શિક્ષકનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ આનંદથી આ બધું ચાલી રહ્યું છે.